અમદાવાદના ચંડોળા તળાવમાં ડિમોલેશન કાર્યવાહીના મામલે પોલીસ કમિશનર અને મ્યુનિસિપલ કમિશનરે કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું। આપણે જણાવ્યું કે ચંડોળા તળાવની બાઉન્ડ્રી વોલ બનાવવાની કામગીરીની સમીક્ષા કરવામાં આવી। ચંડોળામાં ડિમોલેશન કાર્યવાહીનું ફેઝ 1 પૂર્ણ થઈ ચૂક્યું છે અને આગામી દિવસોમાં ફેઝ 2ની કામગીરી શરૂ કરાશે। ફેઝ 2 માટે એએમસી નિર્ણય લેશે ત્યારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાશે। આ બંદોબસ્તમાં કોઈ દખલ કરશે તો કડક પગલાં લેવાશે તેવું પણ પોલીસ કમિશનરે સ્પષ્ટ કહ્યું। કાયદો હાથમાં લેનારાઓને છોડવામાં નહીં આવે। ચંડોળામાંથી માર્ચ એપ્રિલમાં કુલ 210 જેટલા બાંગ્લાદેશીઓ ઝડપાયા છે। કોઈ લો એન્ડ ઓર્ડર હાથમાં લેશે તો પોલીસ કડક રીતે કાર્યવાહી કરશે। જે કોઈ હોય એને હું શાંતિથી રહે। અને આ પોન્ડ બાબતે તો સુપ્રીમ કોર્ટનો સ્પષ્ટ ઇન્સ્ટ્રક્શન છે, ઓર્ડર છે કે હિન્દુસ્તાનના કોઈ પણ તલાવના કોઈ એન્ક્રોચ કરી શકે નહીં, એવું સ્પષ્ટ ડાયરેક્શન છે। તો એ જે ડિસિઝન જે પણ કોર્પોરેશન તરફથી લેવામાં આવશે એ પોલીસ આપણા બંદોબસ્ત વ્યવસ્થિત આપશે। પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે તળાવ પર આ રીતે દબાણ ન કરી શકાય। ઘૂસણખોરો સામે નિયમ મુજબ કાર્યવાહી થઈ છે। પોલીસે જે શંકાસ્પદ બાંગ્લાદેશીઓને ઝડપ્યા હતા તેમાંથી 198 બાંગ્લાદેશી નાગરિક હોવાનો ખુલાસો થયો। પોલીસનું એ પણ કહેવું છે કે માર્ચ અને એપ્રિલ એમ 2 મહિનામાં જ ચંડોળામાંથી કુલ 210 જેટલા બાંગ્લાદેશી ઝડપાયા છે। ટોટલ 198 બાંગ્લાદેશીઓને આપણે પકડ્યા છે। ટોટલ એમાં 190 ચંડોલાથી, પછી ચંડોલાથી 6 લોકો ભાગી ગયા એને 16થી પકડ્યા છે અને 2 ઓઢવથી, એટલે 198 અને માર્ચ મેં 12 એટલે ચંડોલા તલાવ એરિયામાંથી કુલ 210 બાંગ્લાદેશીઓ આપણે આ પકડ્યા છે ઝુંબેશમાં। પોલીસ કમિશનરના જણાવ્યા અનુસાર વર્ષ 2009માં પણ ચંડોળામાં મોટા પાયે ડિમોલેશનની કામગીરી હાથ ધરાઈ હતી। એ સમયે 1800 જેટલા લોકો ગેરકાયદે વસતા હોવાનો ખુલાસો થયો હતો અને તે વખતે પણ 95 જેટલા બાંગ્લાદેશી ઝડપાયા હતા। જોકે ડિમોલેશન બાદ ફરી ત્યાં વસાહતો સ્થપાઈ ગઈ। આ વખતની કાર્યવાહીમાં લગભગ 4000 કાચા પાકા મકાનો તોડી પાડીને 1.50 લાખ ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરવામાં આવી છે। આ વખતે ખુલ્લી કરાયેલી જગ્યા પર ફરી દબાણો ન થાય તે માટે એએમસી અને પોલીસ વિભાગ દ્વારા વિશેષ આયોજન હાથ ધરાયું છે। ચંડોળા તળાવની બાઉન્ડ્રી વોલ બનાવવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે। 4000 જેટલા કાચા પાકા મકાનો અને એને દૂર કર્યા છે। લગભગ 1.50 લાખ એટલે 1.5 લાખ ચોરસ મીટર જેટલો વિસ્તાર ખુલ્લો કરેલો છે। આ ફેઝ 1માં જેટલું આઈડેન્ટિફાઈ કરેલા હતા એનું કામ કરવામાં આવ્યું છે। જે ભાગ ખુલ્લો કર્યો છે એના પ્રોટેક્શન માટે પણ વોલ બનાવવાની કામગીરી અને તળાવમાં પાણી ભરવાની કામગીરીનું આયોજન થઈ ગયું છે। ફેઝ 2માં પણ મ્યુનિસિપલ કમિશનર સાહેબે અત્યારે માનનીય પોલીસ કમિશનર સાહેબ સાથે પણ રાઉન્ડ લીધો છે અને એ બાબતમાં જે રીતે આગળ કાર્યવાહી નક્કી થશે એ પ્રકારે પોલીસ તંત્ર અને મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે કાર્યવાહી કરશે। તો પોલીસ એએમસી દ્વારા આ કામગીરી કરાઈને હવે બાઉન્ડ્રી વોલ બનાવવાની કામગીરીને લઈને આજે સમીક્ષા હાથ ધરવામાં આવી અને ત્યારબાદ તમામ માહિતી પોલીસ કમિશનર અને મ્યુનિસિપલ કમિશનર દ્વારા આપવામાં આવી છે। એટલે કે ડિમોલેશન કાર્યવાહીનો ફેઝ 1 પૂર્ણ થઈ ચૂક્યો છે। આગામી દિવસોમાં ફેઝ 2નું કામ શરૂ થશે અને એ વખતે પણ જો કોઈ દખલ કરશે તો કડક હાથે કાર્યવાહી થશે।